ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી. આજે આપણે હૃદય રોગમાં ટેન્શનનો ફાળો કેટલો છે. હૃદય રોગને મટાડવા માટે ટેન્શન ઓછું કરવામાં એ સાહોલ હાર્ટ પ્રોગ્રામનું બહુ જ સારું છે. ટેન્શનનો અર્થ પરેશાની, ચિંતા, ઉશ્કેરાટ, ડર, માનસિક અવસ્થા, ગુસ્સો, ક્રોધ, દુઃખ, અસંતોષ વગેરે છે. તે ટેન્શન વગરનો મનુષ્ય કોઈક જ હોઈ શકે છે, પરંતુ ટેન્શન એ ખરેખર હૃદય રોગનું મુખ્યનું કારણ છે. જે કાંઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વધુ કોલેસ્ટ્રોલ અને ધૂમ્રપાન એ ટેન્શનની સાથે જોડાયેલા છે. અને જે ખાવા પીવાની આદતોથી ટેન્શન વધે છે અને વ્યાયામના આળસથી ચરબી વધે છે, તેથી ટેન્શન વધે છે. છેલ્લા 50 વર્ષમાં ટેકનોલોજી પ્રગતિ વધી છે. તેની વધુ વાપરવાથી વધુ કામ એ મગજને કરવું પડે છે, તેથી ટેન્શન વધે છે. જે દેખાદેખીથી જે જરૂરિયાત નથી તેને જોવામાં, સાંભળવામાં, ખાવામાં, પીવામાં, બોલવામાં ખોટા રિવાજો વધારવાથી, જ્યાં ત્યાં ફોકટ કરવાથી ટેન્શન વધે છે. બીજું કે યોગ અને વેદ જેવા ધાર્મિક ગ્રંથોથી ટેન્શન મટે છે, પરંતુ હાલમાં કોઈ પણ લોકોને વેદ, ગીતા વગેરે ધર્મગ્રંથોને વાંચવા નથી, અને વાંચે છે તો જે લખેલું છે તેવું જીવનમાં ઉતારતા નથી, તેથી ટેન્શન વધે છે. જીવનમાં ઉતારે તો લાભ થાય છે. હાલમાં મેડિકલ સાયન્સે ટેન્શન સાથે જોડાયેલી પોતાની ખામીઓને સ્વીકારી છે અને યોગના પ્રાચીન વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય દર્શન થોડું ઘણું જ્ઞાન આપવાનો પ્રયાસ કરે છે. તે લગભગ 5000 વર્ષ પુરાણી જાણકારીની તુલનામાં બહુ જ ઓછી અને પ્રાથમિક કક્ષાની છે. મેડિકલ સાયન્સની છેલ્લી અને નવીનતમ શાખા વર્તણૂક વિજ્ઞાન પણ ટેન્શન સંબંધ માટે એ જ ભાષા બોલે છે. મેડિકલ સાયન્સનો વિકાસ સાયકો ન્યુરો ઇમ્યુનોલોજી PNI હવે ધ્યાન માટે બતાવે છે. તે હૃદય રોગનો ઈલાજ છે. તો હૃદય રોગનું સૌથી મોટું કારણ ટેકનિકલ ઉન્નતિ, ઝડપી યાંત્રિકરણ અને આર્થિક સફળતામાં આવેલી તેજીને કારણે સમાજના બધા વર્ગોની શારીરિક પ્રવૃત્તિઓ બહુ જ ઓછી થઈ ગઈ છે. હાલના દિવસોમાં કામના વધતા બોજને લીધે ઘણા લોકોએ વ્યાયામ, મનોરંજન, ટેલિવિઝન વગેરેને અગ્રતાક્રમ આપતા શારીરિક વ્યાયામ છોડી દીધો છે. શરીરને
પહેલાં જેટલો શારીરિક મહેનત કરવો પડતો નથી. તેથી શરીરની ચરબીની જરૂરિયાત પણ ઓછી થઈ ગઈ છે. કામ ન કરવાના આ સમયમાં આપણે લીધેલી વધારાની કેલેરી વપરાતી નથી. તેથી શરીરની ધમનીઓમાં જામેલી રહે છે. એક અતિ વ્યસ્ત એક્ઝિક્યુટિવની બાબતમાં વિચારો. તે સવારે 7 વાગે ઉઠે છે, ચા પીએ છે, છાપું વાંચે છે, ફોન પર વાતચીત કરે છે, કંઈક પ્લાનિંગ કરે છે, નાય છે, કોઈક વાનમાં ઓફિસમાં જતાં પહેલાં નાસ્તો કરે છે. ઓફિસમાં તે આખો સમય બેસી રહે છે, કાગળો અને ફાઇલો સાથે કામ કરે છે, કમ્પ્યુટર પર કામ કરે છે અને કલાકો સુધી ફોન પર વાત કરે છે. બધો વખત ટેન્શનમાં જ રહે છે. સાંજે કારથી ઘેર પાછો આવે છે, ટેલિવિઝન પર સુંદર કાર્યક્રમ જોવા સોફા પર બેસી જાય છે, ફોન પર ગપ્પા મારે છે, સારું ભોજન જમે છે અને સૂઈ જાય છે. વ્યવહારિક રીતે જોઈએ તો જરા પણ શ્રમ થતો નથી, જરા પણ મહેનત થતી નથી. શારીરિક કામકાજ કે વ્યાયામ ઓછો કરવા માટે આપણી પાસે નોકર, દેખભાળ કરવા માટે પત્ની, ચેનલ બદલવા માટે રિમૂવ કંટ્રોલ અને કોર્ડલેસ ફોન છે. તો આમ રિમૂવ કંટ્રોલ દબાવી અને જે કાંઈ પણ જોવું હોય તો બદલાવી શકે છે. તો ઉઠવાનું ત્યાં થતું જ નથી. આ શરીરને કસરત મળતી જ નથી. આવી વ્યક્તિ ઘી, તેલ, ક્રીમવાળો ખોરાક ખાઈ ખર્ચાતી કેલેરી કરતાં વધારે ચરબીવાળો ખોરાક લે છે, જેથી નિશ્ચય વધારાની આ ચરબી હૃદયની ધમનીમાં જમા થવા લાગે છે. હવે વ્યક્તિએ એ જરૂર યાદ રાખવું જોઈએ કે શહેરી જિંદગીમાં ઓછા મહેનતવાળું જીવન એ સામાન્ય બાબત છે. તો માંસ, દૂધ, ઘી, તેલ અને ક્રીમવાળો ખોરાક આવા લોકો માટે જરા પણ સામાન્ય નથી, સારું નથી. જરૂર પ્રમાણે ખોરાક પણ બદલવો જોઈએ. પહેલાં લેવાતો સામાન્ય ખોરાક આજકાલ બહુ જ અસામાન્ય છે. પહેલાંના જે ખીચડી, રાબ, રોટલા, ઘી ગોળ ખાતા હતા તે અત્યારે એ ખાતા નથી ને એની જગ્યાએ વ્યક્તિ અસામાન્ય ખોરાક પર ટકી રહેવા ચાહે તો તેણે એ પણ નિષેધ કરી લેવું જોઈએ કે જીવનમાં ઘણો બધો શારીરિક શ્રમ પણ કરવો પડશે. સારું ખાવાથી સારી મહેનત કરવાની જરૂર પડશે. અન્યથા હૃદય રોગ, મેદસ્વીપણું, હાઈ બ્લડ પ્રેશર વગેરે ઘણું થઈ શકે છે. તો વ્યાયામ હૃદય રોગીઓ માટે ખૂબ જ જરૂરી છે. 1 મિનિટમાં હૃદય આશરે 70 વખત ધડકે છે, પરંતુ તેનામાં 200 વખત ધડકવાની ક્ષમતા છે. એક પુખ્ત વયની વ્યક્તિમાં હૃદયની આટલી અધિકતમ ક્ષમતા છે, તેમ છતાં આપણે હૃદયને 70થી 100 વખતથી વધુ કામ કરવા દેતા નથી. તે ધીરે ધીરે તેની ફિટનેસ અને વધુ વજન સાથે
ઊંચાઈ પર ચડવાની તેની ક્ષમતાને ઓછી કરે છે. જેમ કે દાદર ચડતી વખતે, દોડતી વખતે, ઝડપથી ચાલતી વખતે કે ભારે વજન ઉઠાવતી વખતે વગેરે કામોમાં મુશ્કેલીઓનો અનુભવ થાય છે અને હૃદયની ખોટી અભ્યાસતા કહેવામાં આવે છે. આથી ગલત આદતવાળી વ્યક્તિ ઓછા શ્વાસ લે છે અને થોડાક મહેનતથી પણ થાકી જાય છે. આવી ગલત અભ્યાસતા ઓર ખરાબ થઈ ગઈ છે. જો હૃદયની ધમનીઓમાં અવરોધ હોય અર્થાત ઇન્જોઇનાના રોગીમાં તે બહુ જ ગંભીર થઈ શકે છે. થોડાક થાકથી પણ હૃદયની ધડકન તેમજ તેજ થઈ જશે અને ઇન્જોઇના શરૂ થઈ જશે. હૃદયને ખાસ પ્રકારની શારીરિક ગતિવિધિ કરવાની જરૂરિયાત વધી જાય છે. આ જ મુખ્ય કારણ છે જેને લીધે હૃદય રોગીઓએ નિયમિત રૂપથી શારીરિક ગતિવિધિ જરૂર કરવી જોઈએ. તે હૃદયને સ્વસ્થ રાખે છે, યોગ્ય પરિસ્થિતિઓમાં રાખે છે, સક્રિય રાખે છે અને ઇન્જોયને રોકે છે. વ્યાયામ એ માટે પણ ઉપયોગી છે કે તે કેલેરીને ઓછી કરે છે, કોલેસ્ટ્રોલની માત્રા ઓછી કરે છે, ટ્રાઇગ્લાઇસરાઇડને અને લોહીનું શુગરની માત્રા પણ ઓછી કરે છે. તો ખરેખર વ્યાયામના ફાયદા જાણો અને કરો તો સારું છે. આ શરીરના લાભ માટે ફરજિયાત કરો. પહેલું કે શારીરિક મહેનતમાં વધારો, હૃદય પર દબાણ કે થનાર વગર કામ કરવાની ક્ષમતા. બીજું, ઇન્જોઇના પર બહેતર નિયંત્રણ. ત્રીજું, બ્લડ પ્રેશર પર બહેતર નિયંત્રણ. ચોથું, લાયબુંદની ગડબડમાં કમી. પાંચમું, શરીરના વજન પર બહેતર નિયંત્રણ. છઠ્ઠું, ચરબીની વહેંચણીમાં સુધારો. સાતમું, ફેફસાની બહેતર કાર્યક્ષમતા. આઠમું, શરીરના અંગોમાં બહેતર સંચાર. નવમું, ઉંમરની સાથે હાડકાની કમજોરીથી થતો બચાવ. દસમું, ઠંડી અને ગરમી સહન કરવાની શક્તિ વધી શકે છે. 11મું, સાંધાની સુરક્ષતા રહે છે. 12મું, એસિડિટી થવાની કમી રહે છે. 13મું, પેટ વધુ સારી રીતે કામ કરે છે. 14મું, ચામડીના કામગીરી અને દેખાવમાં વધારો થાય છે. 15મું, કોરોનરી ધમનીના અવરોધમાં કમી થાય છે. 16મું, હાર્ટ એટેક ઘટવામાં કમી થાય છે. હાર્ટ એટેક આવવાનું સંભવ ઓછો રહે છે. 17મું, આયુષ્યની વૃદ્ધિ થાય છે. તો વ્યાયામના આટલા જો ફાયદા થાય છે તો આ વિડીયો સાંભળીને ચોક્કસ આ યોગાસન કરો અને જીવન રાસાયણિક લાભ. આગળ એક પહેલું કે LDL ખરાબ કોલેસ્ટ્રોલમાં કમી થાય છે. ત્રીજું, લોહીમાં ચરબીના સ્તરની કમી થાય છે. ચોથું, ડાયાબિટીસ મેડિકલ પર બહેતર નિયંત્રણ થાય છે. પાંચમું, લોહીની ગઠાવવાની ક્રિયાઓ ઓછી થાય છે. સાતમું, ટેન્શન અને અસામાન્ય રીતે થતા હોર્મોન્સ સંગ્રહ ઓછા થાય છે. તો માનસિક લાભ શું થાય છે જાણો. પહેલું કે ઉર્જા, ઉત્સાહ અને આત્મછબીમાં સુધારો કે વૃદ્ધિ થાય છે.
બીજું કે થકાવટ અને નિરાશા ઓછી થાય છે. ત્રીજું, ટેન્શનને હલ કરવાની બહેતર યોગ્યતા થાય છે. ચોથું, બહેતર આરામ અને ઊંઘ સારી આવે છે. પાંચમું, થકાવટ કે ચીડિયાપણું રોકવા લેવામાં આવતી ઊંઘની ગોળીઓથી છુટકારો અથવા ખપતમાં કમી થાય છે. જરૂર પડતી નથી. જો મહેનત કરો તો થાક લાગે તો ઊંઘ સારી આવી જાય છે. તો સામાજિક આર્થિક લાભ, એક તો જલ્દી લાભદાયી રોજગાર મળે છે. ગમે ત્યાં કામ કરવા જાય તો તેને તે રાખે છે, છૂટી દેતો નથી. ને બીજું, મેડિકલ ખર્ચામાં કમી થાય છે. અને જો માંદો ન પડે તો બીજાને એના હંગાતે તેડી જવાનું આ ખર્ચ બચે છે, ખોટા ખર્ચો બચે છે. કેટલી કસરત કરવી? તો વ્યાયામ સામાન્ય વ્યક્તિ માટે વ્યાયામની કોઈ સીમા નથી, કારણ કે સુરક્ષાની કોઈ મર્યાદા નથી. જેટલી વધુ કસરત કરશો તેટલો વધુ લાભ થશે. એક સ્વસ્થ વ્યક્તિ માટે રોજ ઓછામાં ઓછી અડધા કલાકની કસરતની જરૂરી છે. અગર તે બહુ જ સારી ફિટનેસ અને સુગઠિત શરીર, ઓછું વજન ઈચ્છે, ખેલાડી કે બોડી બિલ્ડર બનાવવા ઈચ્છે છે તો રોજ 2 કલાક કસરત ફરજિયાત કરવી જોઈએ. એ સામાન્ય અનુભવ છે કે પહેલાંના સમયમાં લોકો નિયમિત કસરત કરતા હતા, પગેથી ચાલીને બધે જતા હતા. તેઓમાં ઉત્તમ પ્રકારનો હિંમત હતી અને વધુ ચરબી કે માંસ ખાઈને પણ હૃદયરોગથી બચતા હતા. હવે આજના આધુનિક સમયમાં શારીરિક મહેનત, વ્યાયામ બહુ ઓછો થઈ ગયો છે. અગર એક સામાન્ય માણસ હૃદયરોગથી બચવા ઈચ્છતો હોય તો તેને રોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. તો પરંતુ એ પણ યાદ રાખવાની જરૂર છે કે હૃદય રોગથી બચવા કસરત કરીને વધારે માંસ ખાવા ન પડે. એવું થાય કે ધૂમ્રપાન કરવા માંડે અને જીવન ટેન્શનભર્યું જીવે તો હૃદય રોગી એ સમય ધર્મ સંકટમાં મુકાઈ જાય છે. જ્યારે એક બાજુ ડૉક્ટર તેને કસરત કરવાની ના પાડે છે અને બીજી બાજુ હૃદયને ઠીક કરવા માટે કસરત કરવાનું કહે છે, તે જ્યારે પોતાની હેસિયત કરતાં ઉપરવટ જાય છે ત્યારે ઇન્જોયના પેદા થાય છે. એ જ કારણથી તેને ચાલવા કે વ્યાયામ કરવાનો ડર લાગે છે. જો કે અવરોધો ખતમ કરવા માટે કે તેનાથી બચવા માટે તે ખૂબ જ જરૂરી છે. ઓછી જાણકારીને કારણે ઘણા હૃદયરોગી વ્યાયામ છોડી દે છે. આમ કરવાથી પાછળથી રોગ વધે છે. તો ઘણા કાર્ડિયોલોગ, સર્જન અને ફિઝિશિયન એ એન્જાઇટી કે સ્ટેટિસ્ટ કરે છે. તે કારણ વગર રોગીઓને ડરાવે છે કે વ્યાયામ ન કરો. ખાસ કરીને રોગી પર એ વાતનું દબાણ એટલા માટે કરવામાં આવે છે કે તે સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી કરાવી લે. એના સ્વાર્થ માટે આ બીજાને ખોટી રીતે ડરાવે છે અને ઝડપી વ્યાયામકરણને લીધે
હવે આ વાત સામાન્ય થઈ ગઈ છે. હવે એ વાતમાં કોઈ શંકા જ નથી કે હૃદયને બહેતર સ્થિતિમાં લાવવા માટે રોગીએ વ્યાયામ જરૂર કરવો જોઈએ. એણે જે વાતમાં સાવધાન રહેવું જોઈએ તે વ્યાયામની તીવ્રતાની વધતી છે. એટલા માટે હૃદય પર વ્યાયામની અસર સારી રીતે સમજવી જરૂરી છે. અને લક્ષણ પેદા થાય તો હૃદયની ધડકન પર થનારી અસરને સમજવાની જરૂર છે. આ વખતે હું એમ માનું છું કે મેડિકલ ડૉક્ટર વગર રોગી આ કામ સારી રીતે કરી ન શકે. માત્ર પુસ્તકો વાંચવાથી તેની જાણકારી મેળવી લેવી એ વાત ફિઝિશિયનથી ઓછી જ રહેશે. એટલા માટે આ મામલામાં હૃદય રોગ વિશેષની સલાહને નજર અંદાજ ન કરી શકાય. તે માટે સિદ્ધાંત એ છે કે વ્યાયામની તીવ્રતા એટલી જ રહેવી જોઈએ કે જે રોગીમાં ઇન્જોયના લક્ષણો પેદા ન કરે. અગર ઝડપથી ચાલવાથી કે વ્યાયામ કરવાથી લક્ષણો દેખાવા લાગે તો તેને તરત જ ઓછી કરી નાખવી જોઈએ. અગર ઇન્જોયને કારણે ચાલવું સંભવ નથી, ઇન્જોયના મતલબ છે છાતીમાં દર્દ, અકળામણ થવી કે શ્વાસની કમી મહેસૂસ થવી જેવા લક્ષણો, તો એ વાતની સલાહ આપવામાં આવે છે કે વ્યાયામ દરમિયાન દવાઓની માત્રા વધારી દે અને સોર્બિટેક, કારણ કે વ્યાયામ દરમિયાન દિલની ધડકન વધી જાય અને દિલની ધડકન વધવાની સાથે હૃદયની ઓક્સિજનની જરૂર પણ વધી જાય છે. જ્યાં સુધી ધમનીઓ આ વધેલી માંગને પૂરી કર્યા કરે અને કોઈ કમી ન રહે તો ઇન્જોય નહીં થાય. સમસ્યા ત્યારે જ થાય છે જ્યારે રોગી તેની હદ પાર કરે છે. એટલા માટે બધા હૃદય રોગીએ વ્યાયામની એવી ગતિ રાખવી જોઈએ કે જેનાથી તેને કોઈ મુશ્કેલ ન પડે. હૃદય રોગી માટે વ્યાયામની તીવ્રતા કઈ રીતે પામી શકાય? અગર કોઈક વ્યક્તિ વ્યાયામની તીવ્રતા કે ગતિ માપવા માટે વધુ વૈજ્ઞાનિક ઉપાય ઈચ્છતી હોય તો તેને એક્સરસાઇઝ ટેસ્ટ એસડી કરાવવાની પડશે. તેમ કે તેમને યાદ હશે કે ECG કરાવતી વખતે હૃદયની ધડકનને ત્યાં સુધી વધારવામાં આવે છે જ્યાં સુધી ECGમાં ઓક્સિજનની કમી ન દેખાય. મોટરાઇઝ્ડ મિશીન દ્વારા વ્યાયામની તીવ્રતાને વધારવામાં આવે છે જેથી હૃદયની ધડકનને વધારી શકાય. હૃદયની જે ધડકન ECGમાં અધિકતમ બદલાયેલી દેખાય તે રોગી માટે સૂચિત હશે. વધારે સાવધાની માટે હું સ્ટ્રેસ ટેસ્ટ સિવાયથી 20 ધડકન ઓછી રાખવાની માન્યતા આપીશ. આ ક્રિયા માટે એક અન્ય જરૂરત એ પણ છે કે વિશ્રામની અવસ્થામાં રોગી પોતાની ધડકન સમય ગણવા માટે સમય હોય, ચાહે તે ચાલી રહ્યો હોય કે વ્યાયામ કરી રહ્યો હોય. આમ એક હાથની આંગળીઓને બીજા હાથના કાંડા પર સામેની બાજુએ રાખીને કરવામાં આવે છે. ભરોસો આવી જાય પછી રોગી ચાલતા અચાનક અટકીને પણ ધડકન માપી શકે છે ને પહેલી 10 સેકન્ડમાં ધડકનનો ગણી શકાય છે. વ્યાયામ કરતી વખતે હૃદયની વાસ્તવિક ધડકનને 6 થી ગણીને મેળવવામાં આવે છે. આ ધડકન EST દરમિયાન
પહોંચેલા દરથી 20 ઓછી હોવી જોઈએ. ઘણા હૃદય રોગીઓએ એ ડરથી બધી જ એક્સ્યુલર પ્રવૃત્તિ છોડી દે છે કે ક્યાંક તેમને એન્જોયના હાર્ટ એટેક ન થઈ જાય. મારું માનવું છે તે બરાબર નથી. હૃદય રોગીઓએ સેક્સ માણવાની છૂટ છે કારણ કે તે ટેન્શનથી આરામ અપાવે છે. એટલે સેક્સ ભલે માણો, જોકે તેઓએ આ પ્રમાણે નિર્દોષનું પાલન કરવું જોઈએ. પહેલું કે શારીરિક પ્રવૃત્તિ વધારે ન કરતાં બની રહો. જીવન સાથીને સક્રિય ભૂમિકા નિભાવવા દો. બીજું, સૌમ્ય રહો અને વધુ સમય લો. ઉતાવળ ન કરો પણ આનંદ મેળવો. ત્રીજું, સેક્સની પહેલાંની એક ગોળી લઈ શકાય છે. ચોથું, જ્યારે પણ એન્જોય ના થઈ આવે ત્યારે ગતિ ધીમે કરો કે અટકી જાઓ. અગર તો ખાનપાન અને વ્યાયામ અને યોગના બધા નિયમોનું પાલન કરો છો તો ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. તો તમે સુરક્ષિત જ રહેશો. તો આ સેક્સ અને હૃદય રોગ માટેની પણ સમજણ જીવનમાં ઉતારી સેક્સ માણી શકો છો. પણ બધું જ આ વ્યાયામનું આળસ ન કરો અને ખાનપાનમાં બરાબર યોગ્ય ખાનપાન રાખો તો કોઈ પણ ગમે તે હૃદયરોગી બધું જ કામ કરી શકે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો. એટલું કહી હું મારી વાણી વિરામું છું. કેટલી